હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અત્યારે છે ને બપોર થઈ ચડી ગયા છે અને ટાઈમ મળ્યો અત્યારે મને, કેમ કે અત્યારે હું બનાવશું રસોઈ. તો આપણે શાક બની ગયું છે અને હવે છે ને શેરો બને છે, કેમ કે આજે છે ને ગલકાનું શાક બન્યું છે ને તો અમારે સુરતને ન ભાવે એટલે છે ને એટલે શેરો સાઈડમાં બનાવ્યો એટલે એ થોડોક જમી ગયો. અને મિત્રો જુઓ, મમ્મીને કેટલો આરામ છે બોલો. હું કામ કરું છું ને તો મમ્મીને કેટલો આરામ છે. જો ઉતાશે આમ હુઈ ગયા. આમ જો પપ્પા, મમ્મી આમ જો, હું રસોડામાં છું, મમ્મી આરામ કરે છે. કેમ કે હું જો એક મારે બધું ધ્યાન રાખવાનું છે, બળીનો છે એટલે ધીમા તાપે છે એટલે વાંધો ન આવે. શેરો કેમ કે ઉનાળાનું બધું ઓછું ભાવે એટલે આપણે કંઈક ને કંઈક બનાવવું પડે. શેરો ઓછો જ ભાવે પણ ક્યારેક ક્યારેક બનાવીએ એટલે ચાલે. કેમ કે પપ્પાને તો ગલકાનું શાક ભાવે નહીં, પણ છે ને અમારે થયું કેવું કે પપ્પા હાટું દહીં મંગાવ્યું અને છે ને અમારે કેરી મંગાવવાની પણ કેરીવાળો આવ્યો નહીં એટલે આપણે છે ને બીજું મમ્મીને કહું આપણે શેરો બનાવી નાખશું એટલે આપણે છે ને ચાલ્યું જાય એટલે બધાને ભાવે કે થોડું થોડું ખાઈ લઈને. એટલે તો મિત્રો જોવી કેવું બધાને શેરો મારા હાથનો કેવો લાગે છે. તો અહીં તો પાણી મૂક્યું છે અને આ જાડા લોટનો શેરો છે, સૂજીનો નથી બનાવ્યો. તો આપણે થોડીક વારમાં રેડી થઈ જશે મિત્રો. જોવી બધાને કેવો ભાવે છે. કેવો બન્યો શેરો? સારો બન્યો પપ્પા? તમને કેવો લાગ્યો પપ્પા? ઘીમાં માપે છે ને? જો પપ્પાએ અંજવાળામાં રાખીને જોયું કે ઘીમાં માપે છે. આપણે પાસ થઈ ગયા છીએ શેરામાં. એવું નહીં, ક્યારેક મિત્રો જો સારું બને ને ક્યારેક નોય સારું બને, એવું છે. લઈ લો, જોતો લઈ લો પપ્પા આમ જોવે છે. લઈ લે કા પપ્પા, ઘડીક થોડીક વાર થાય ને તો ખવાઈ ગયું. ચલો મિત્રો, જો આપણે વહેલા હાર જમી લીધું, આપણે શેરો ટેસ્ટ કરી લીધો. પછી જો પપ્પાએ ને મમ્મીએ એ ચમચી હારી છે, મમ્મી લઈ લો ને, ખાવો એટલે લઈ લો, પડ્યો છે ભલું નો તમે કાઢ નાખ્યો ઘણો. તમારે લેવો છે પપ્પા? બસ. તો અત્યારે મિત્રો છે ને આવી વસ્તુ થોડીક થોડીક જ ભાવે, બહુ ન ભાવે. મને તો શાક રોટલી ભાવે સૌથી વધારે. ગલકાનું શાક ને ગલકા બટેકાનું શાક ને રોટલી, એવી મજા આવે ને. આજ તો મેં 1 વાગ્યા જમી હોતે ને લીધું, કેમ કે આજે અમારે નંગ નથી. મમ્મી રિપીટ કર્યું છે બધું, એ હાથેથી લેવાનું ચાલુ કરી દીધું છે. પપ્પા જોવો તો વિશ્વાસ હોય ને. પપ્પા કે મને વિશ્વાસ હોય. કંઈ નહીં, ખાવો હોય તો લઈ લેવાનું. ચલો હવે આપણે શેરો તો ઠરી ગયો છે. આપણે ગરમ ગરમ ખાવાનું મેળ આવે એમ નહોતો, કેમ કે આપણે ભગવાનને માતાજીને ભોગ લગાવવાનો એટલે આપણે છે ને પહેલા જ બનાવવું પડે એમાં. ચલો મિત્રો, બાય. મિત્રો જો અત્યારે છે ને વાગી ગયા છે 7 ને અમારે છે 7 વાગે જ નંગ આવે છે. મમ્મી છે ને માર્કેટમાં ગયા ત્યાં અત્યારે અને શાક ને કેરી ને બધું લઈને આવ્યા છે. જો એક બધું દૂધ થાય છે ગરમ. અહીંયા મેં મમરા વઘારી નહીં ખાતા ત્યાં સુધીમાં. જો શાક ખાલી 2 જ વસ્તુ લાવ્યા, કેરી કાકડી ને એવું જ લાવ્યા છે. એવું છે જો મિત્રો, અત્યારે દૂધ ગરમ થાય છે તો છે ને અત્યારે ધૂપ દીવાનો ટાઈમ થઈ ગયો છો મમ્મી કે ઘડીક રહીને કરવા છે? 2 બંડલ કરી નાખો પછી કરો તમ તાર. તો જો અમારે બધું આરોર થયું છે અત્યારે. નંગઈ આરોર આવ્યા છે, રસોઈ બનાવવાની છે અને આરોર મમ્મી ધૂપ દીવાય કરવાના છે. એટલે મમ્મીને 15 મિનિટ તો હોય જાય ધૂપ દીવા કરવામાં, એટલે હોય જાય. અને અમારે છે નંગ કેવા આવ્યા ખબર મિત્રો, અમારે બધા એક જ ડિઝાઇન ને એક જ કલર ને એવું બધું આવ્યું છે.
એટલે 4 બંડલ છે આવા, એટલે સાચવવાય મુશ્કેલ છે. મમ્મી માર્કેટમાંથી આવ્યા ને ત્યાં સુધીમાં મેં 2 બંડલ કરી નાખ્યા છે. અત્યારે કાપીને રાખ્યો તો એક સવડા ચિત્તા કરી મૂકી દેશે, પછી પપ્પા આવશે ને ત્યારે પપ્પા કરશે મિત્રો. ચલો મિત્રો, હવે આપણે બે જઈએ. હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે ને 11:30 જેવું થઈ ગયું છે અને બધા છે ને સૂઈ ગયા છે. આપણે એકલા સૂરજ હું મમ્મી જાગી છે. મમ્મી અધકચરા જાગે છે, કેમ કે તું નાઈ ને પછી મને પગ દબાવજે, કેમ કે તું નાઈ એટલે ઠંડા હાથ હોય ને કે એટલે પછી દબાવજે. મેં તો સારું પછી દબાવશે. હેલો મિત્રો, તમારે જમીનાથી અહીંયા ઉતર્યું કેમ કે પપ્પા હળવડ કરતા હતા, એટલે છે ને એની અંદર ડિસ્ટર્બ થઈ જાય એટલે અહીંયા આવવું પડ્યું મારે. કેમ કે આપણે અત્યારે છે ને નાનો મોટો બ્લોગ બન્યો છે, કેમ કે આપણે ઘરનો બનાવ્યો છે બ્લોગ. તો મારો બ્લોગ કેવું લાગ્યું તમને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ